બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી અને તેમના નામે બિનજરૂરી બબાલો થાય ને ત્યારે દર્દ થાય છે. બાબા સાહેબે રાત દિવસ એક કરી બંધારણ એટલા માટે નહોતું બનાવ્યું કે સંસદની અંદર અને સંસદની બહાર સંગ્રામ થાય, અને પાછો એ સંગ્રામ ગુજરાત અને દેશભરના અલગ અલગ પ્રદેશ શહેરોમાં થાય. આપ અમદાવાદ લઈ લો, અમદાવાદમાં કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરે, રાજકોટ બીજેપી વિરોધ પ્રદર્શન કરે. તમામનું કહેવું એમ છે કે અમે બાબા સાહેબના સંસ્કારને આગળ લઈ જવા માગીએ છીએ. હકીકત એ છે બાબા સાહેબ આંબેડકરજીના નામે નિમ્ન કક્ષાની તમામ પક્ષે રાજનીતિ શરૂ થઈ છે અને રાજનીતિ કરવાની હોડ લાગી છે. અત્યાર સુધી તો આપણે સંસદમાં આક્રોશ વ્યક્ત થતો જોયો હતો, રાજ્યસભા હોય કે લોકસભા. ત્યારબાદ અધ્યક્ષ સામે કાગળો ફેંકાતા પણ જોયા, કાગળના પ્લેન ઉડાડાતા પણ જોયા, બિલની કોપીને ફાડી નખાતી પણ જોઈ, વેલમાં જઈ સાંસદો હંગામો કરતા હોય તે પણ જોયું, નારેબાજી પણ જોઈ. આપણા દેશની સંસદમાં નોટોના બંડલ, કરન્સીના બંડલ લહેરાતા દ્રશ્યો પણ જોયા. પણ હવે હદ થઈ રહી છે. ગુરુવારે સંસદીય ગરિમા કલંકિત થઈ છે, કારણ કે સાંસદો વચ્ચે ધક્કામુક્કી થઈ છે. આરોપ એવા પણ લાગ્યા કે મહિલા સાંસદો સાથે અણસાચું વર્તન કરાયું, કોઈના માથામાં ઈજા થઈ તો કોઈના ગોઠણ છોલાઈ ગયા. સત્તા પક્ષ અને વિપક્ષ બંને એકબીજા ઉપર આરોપ લગાવે છે અને હવે આ આરોપ છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા છે. આરોપ જેના પર લાગ્યો છે તે પણ માનનીય અને આરોપ લગાવનારા પણ માનનીય સાંસદ મહોદય શ્રી. આરોપ લાગ્યા નોટંકીના આરોપ લાગ્યા છે અને એટલે જ લાગ્યું કે ચર્ચા કરવી જોઈએ. અને આ બધું બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીના નામ પર. જરા વિચારો તો ખરા, બાબા સાહેબ આંબેડકર, એમના આત્માને શાંતિ તો નહીં મળતી હોય, કેટલું દર્દ થતું હશે આ દેશની પાર્લામેન્ટની અંદર આ પ્રકારની સ્થિતિ જોઈને. એક અનુમાન અનુસાર સંસદની કાર્યવાહીમાં પ્રતિ મિનિટ 2.5 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. એટલે કે 1 કલાકમાં આપણા દેશની તિજોરીમાંથી 1.25 કરોડ રૂપિયા જાય છે અને સ્વાભાવિક જ આ પૈસા જનતાના છે. પાર્લામેન્ટ કોઈ વિવાદો માટે નથી હોતું. દ્વંદ્વ ચોક્કસથી હોઈ શકે, બિલ મુકાય, બિલ ઉપર ચર્ચા થાય, બિલ મંજૂર થાય, બિલ રિજેક્ટ થાય, બધું હોઈ શકે. પણ કરોડોના ખર્ચે, કરોડોનું પાણી કરીને, રૂપિયાનું પાણી કરીને જો ઝઘડા થવાના હોય, વિવાદો થવાના હોય તો આ બધું સમજ બહારનું છે. વાત કેવી રીતે શરૂ થઈ એ સમજવું જરૂરી છે. સંસદમાં સંવિધાનની ચર્ચા થતી હતી અને આ ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ભાષણ આપ્યું અને આ ભાષણની અંદર ડૉક્ટર આંબેડકર સાહેબને કોંગ્રેસે કરેલા અન્યાયના મુદ્દા ઉઠાવ્યા. આરોપ છે કે વિપક્ષે ચતુરાઈથી અમિતભાઈ શાહના ભાષણના એક નાનકડા ભાગને ઉઠાવીને હલ્લો મચાવી બવાલ શરૂ કરી. વિપક્ષ આક્રમક થઈ ગયો. અમિતભાઈ શાહના રાજીનામાની માગણી કરવામાં આવી. ભાજપે આ મુદ્દે તુરંત સ્પષ્ટતા કરી. અમિતભાઈ શાહે પ્રેસ કોન્ફરન્સ કરી અને આરોપ લગાવ્યા કે વિપક્ષ તથ્યોને તોડી મરોડી અને રજૂ કરે છે. પીએમ મોદીએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ કરી આ જ પ્રકારની વાત કરી છે. પીએમએ કહ્યું કે અમિતભાઈના ભાષણનો એક ટુકડો ઉઠાવી કોંગ્રેસ જૂઠાણું ફેલાવે છે. આખો વિડીયો ક્લિપ રજૂ કરવી જોઈએ. ખેર, એ જે નિવેદન છે જેને લઈ આખી બબાલ શરૂ થઈ, આવા સાંભળી લઈએ अमित शाह ने निवेदन હતું શું. कांग्रेस पार्टी के तुष्टिकरण की नीति थी. मान्यवर, अभी एक फैशन होगा है आम्बेडकर 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 आम्बेडकर. इतना नाम अगर भगवान का लेते हैं तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. अच्छी बात है ना. ना सुनिए तो, सुनिए ना, आप सुनिए ना, मैं बताता हूं. हमें तो आनंद है कि आम्बेडकर का नाम लेते हैं. आम्बेडकर का नाम अभी 100 बार ज्यादा लो, परंतु साच अर्थ में आम्बेडकर जी के प्रति आपका भाव क्या है
ये मैं बताता हूं। मान्यवर आम्बेडकर जी को देश की पहली कैबिनेट से इस्तीफा क्यों दे दिया? आम्बेडकर जी ने कई बार कहा कि अनुसूचित जातियों और जनजातियों से हुए व्यवहार से मैं असंतुष्ट हूं, सरकार की विदेश नीति से मैं असहमत हूं और आर्टिकल 370 से मैं असहमत हूं। इसलिए वो छोड़ना चाहते थे, उनको आश्वासन दिया गया, आश्वासन पूरा नहीं हुआ, उन्होंने इग्नोरेंस के चलते इस्तीफा दे दिया। કોંગ્રેસે પણ અને કોંગ્રેસ સહિત વિપક્ષે સંસદ પરિસરમાં આંબેડકરજીના ફોટા સાથે ગુરુવારે જબરજસ્ત પ્રદર્શન કર્યું. જવાબમાં ભારતીય જનતા પક્ષના સાંસદો પણ વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા. એટલે કે શાસક અને વિપક્ષ બધા એકબીજાના વિપક્ષમાં હતા. શાસક વિપક્ષના વિરોધમાં હતું તો વિપક્ષ શાસકના વિરોધમાં. અહીં તો બધું ઠીકઠાક માની પણ લઈએ, પણ ત્યારબાદ જે થયું ને એ ઘણું ખોટું થયું છે. સાંસદો એકબીજાને ધક્કા મારવાનું શરૂ કર્યું અને આરોપ છે કે ભાજપે રાહુલ ગાંધી પર જે આરોપ લગાવ્યો, આરોપ એવો છે કે તેમના ધક્કાથી, એટલે કે રાહુલ ગાંધીએ ધક્કો માર્યો, જેના કારણે ભાજપના બે સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત ઘાયલ થયા અને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. બીજી તરફ પ્રિયંકા ગાંધી વાડરા સાથે ભાજપના સાંસદોએ ગેરવર્તણૂક કર્યાનો પણ આરોપ લાગ્યો. એટલે કે એક તરફ રાહુલ ગાંધીએ ભાજપના સાંસદો પર ધક્કા મૂકી કરી એમની સાથે, તો બીજી તરફ આરોપ લાગ્યો કે ભાજપના સાંસદોએ પ્રિયંકા ગાંધી વાડરા સાથે ગેરવર્તણૂક કરી. કોંગ્રેસ અધ્યક્ષ ખડકે પણ ભાજપના સાંસદો પર દંડાથી હુમલો કર્યાનો આરોપ લગાવ્યો. આ દરમિયાન ભાજપના સાંસદોએ રાહુલ ગાંધીની એક ક્લિપ વાયરલ કરી, જેમાં ધક્કા મૂકીની વાતો કબૂલ કરતા તે દેખાડાયા છે. જો કે આ ક્લિપમાં ચતુરાઈથી પૂરો વિડીયો નથી બતાવાયો, જેમાં એક રિપોર્ટર રાહુલ ગાંધીને પૂછે છે, શું ખડકે સાથે ધક્કામુક્કી થઈ છે? રાહુલ ગાંધી જવાબ આપે છે, હા થઈ છે, પરંતુ શું ઠીક છે, ધક્કામુક્કીથી કશું નથી થતું. ભાજપે રાહુલ ગાંધીની આ ક્લિપ વાયરલ કરી છે. હવે કોંગ્રેસ કહી રહી છે કે અધૂરી નહીં, પૂરી ક્લિપ બતાવો. ત્યાં અમિતભાઈ શાહની પૂરી ક્લિપ બતાવવા માટે ભારતીય જનતા પક્ષ કે અહીંયા કોંગ્રેસ એમ કે ભાજપ અધૂરી ક્લિપ વાયરલ ન કરે, પૂરી ક્લિપ વાયરલ કરે. આ તમામની વચ્ચે આપણે મૂર્ખ નથી, મારા દેશની જનતા મૂર્ખ નથી. એ જાણે છે કે બાબા સાહેબના નામે હીન કક્ષાની રાજનીતિ બંને તરફથી થઈ રહી છે. પણ આ તમામની વચ્ચે પાર્લામેન્ટનું કામ ઠપ પડ્યું અને આપણા માનનીય સાંસદો સંસદ પરિસરને અખાડો બનાવીને જપ્યા અને લોકશાહી તાર થઈ છે. અને એટલે જ લાગ્યું કે મુક્ત મને ચર્ચા કરવી જોઈએ. રાષ્ટ્ર પુરુષોના નામે રાજનીતિ કરવાનો શાસક હોય કે વિપક્ષ કોઈને અધિકાર ન જ હોવો જોઈએ. પણ દુઃખની વાત એ છે, એમના જ નામે રાજનીતિ થાય છે, એમના જ નામે. અને બંધારણની રક્ષા કરવાની જે ભવનની સૌથી મોટી અને પહેલી જવાબદારી છે, એ ભવનના પરિસરમાં જ જે લોકોની આ જવાબદારી છે ને, એ લોકો આ કરી રહ્યા છે. નવસાદભાઈ સોલંકી કોંગ્રેસના નેતા છે, અશ્વિનભાઈ બેંકર ભારતીય જનતા પક્ષના નેતા છે. નવસાદભાઈ, કેટલું યોગ્ય શાસક હોય કે વિપક્ષ બાબા સાહેબના નામે રાજનીતિ કરે, પાર્લામેન્ટ ન ચાલે, કરોડો રૂપિયાનો ખર્ચો થાય અને આપણા માનનીય સાંસદ કહીને આપણે થાકીએ, એ એકબીજા સાથે ઝઘડા કરે. હું આપને આપના પ્રીવિયસ રેકોર્ડને ચેક કરવા માટે કહીશ, આપના સ્ટુડિયોમાં પણ ચેક કરે. જ્યારે કોંગ્રેસની સરકાર હતી કેન્દ્રની અંદર, ત્યારે સુષ્મા સ્વરાજજી હોય કે દિવંગત અરુણ જેટલીજી હોય કે એના બીજા જૂના જેટલા પણ નેતાઓ હોય, ઓન રેકોર્ડ સંસદની અંદર આપેલા એમના વક્તવ્યોમાં એમણે સ્પષ્ટ કીધું છે કે સંસદ ચલાવવાની જવાબદારી એ સત્તાધારી પક્ષની છે. આ એમના દિવંગત મહાનુભાવો, બહુ મોટા કદના નેતાઓના સંસદની અંદર આપેલા વક્તવ્યો ચેક કરી લેવા. એક વાત. બીજી વાત કે લોકોના કરોડો રૂપિયાનું પાણી થઈ રહ્યું છે અને સંસદની અંદર અગેન એ સંસદ ચલાવવાની જવાબદારી સત્તા પક્ષની હતી. પરંતુ જ્યાં લાખો કરોડોનું બજેટ છે આપણું,
લગભગ 40 લાખ કરોડનું બજેટ છે આપણું. એ 40 લાખ કરોડના બજેટની વ્યવસ્થાપન કરવાની અંદર જ્યારે અદાણી જેવા ઉદ્યોગપતિઓ 20 લાખ કરોડ રૂપિયા લઈને ગબન કરી જાય, એની ચર્ચા ન થવા દેવી સત્તા પક્ષ દ્વારા, અને પછી એમ કેવું કે રોજના 1 કરોડ રૂપિયા પાણીમાં જાય છે, જ્યારે તમારા 16 લાખથી 20 લાખ કરોડ રૂપિયા ગબન થઈ ગયા, માફ કરી દેવામાં આવ્યા, એની કોઈ તપાસ નહીં, એની કોઈ ચર્ચા નહીં, અને ચર્ચા ન થાય એટલા માટે પૂજ્ય બાબા સાહેબનું અપમાન કરવાનું. અને આપે જ આપની ક્લિપની અંદર એમાં બતાવ્યું છે કે જે ટોનની અંદર, જે ભાષાની અંદર અમિત શાહ એ પૂજ્ય બાબા સાહેબનું નામ લઈ રહ્યા છે, કે તમે આટલું નામ બાબા સાહેબનું લીધું એના કરતા ભગવાનનું લીધું હોત તો તમને સ્વર્ગમાં જવા મળત. અરે ભાઈ, આ દેશના કરોડો લોકો માટે એ ભગવાન છે, જેણે 2,000 3,000 વર્ષની ગુલામીમાંથી લોકોને મુક્તિ અપાવી છે. જે અધિકારો પશુઓને હતા એ અધિકારો પણ માનવોને નહોતા, એ અધિકારો અપાવ્યા છે પૂજ્ય બાબા સાહેબે. એટલે આ દેશના કરોડો લોકો માટે એ ભગવાન છે. અને એટલે જ્યારે પણ કોઈ વ્યક્તિ સામે મળે તો એને જય ભીમ, ગર્વથી જય ભીમ કહી અને પૂજ્ય બાબા સાહેબને યાદ કરવામાં આવે છે. અને એનો અર્થ એવો નથી કે અમિત શાહ એમ કે તમે આટલી વાર જય ભીમ બોલો, આટલી વાર તમે બાબા સાહેબનું નામ લો, એના કરતા ભગવાનનું નામ લો તો તમને સ્વર્ગ મળશે. કયા સ્વર્ગની વાત કરે છે અમિત શાહ? કયા સ્વર્ગની વાત કરે છે? જે સ્વર્ગની અંદર દલિતો ને પશુઓ કરતા પણ એને બદતર એની પરિસ્થિતિ હોય, એ સ્વર્ગની વાત કરે છે. એ રીતે ઝઘડવું સંસદ પરિસરની અંદર, એ પ્રકારના આરોપ લગાવવા, પેલા આપણે નાના હતા ને એટલે આવી રીતે ઝઘડતા નહોતા અને શિક્ષક જોડે તો ભૂલથી જતા નહોતા. આ રીતે ઝઘડવું, આ રીતે એકબીજાના વિડીયો બનાવવા, વિડીયો એડિટેડ મૂકવા, ક્યાંક કોંગ્રેસ મૂકે, ક્યાંક ભાજપ મૂકે, આ બધું કેટલું ઘાતક છે આપણી સંસદીય પ્રણાલી માટે. ભાજપ કોંગ્રેસ બંને તરફથી થયું છે, શાસક વિપક્ષ બંને તરફથી. આપ જે વાત કર્યા સંસદની અંદરની વાત કરી રહ્યા હતા, હું જે વાત કરું છું સંસદ પરિસરની વાત કરી રહ્યો છું, બહારની વાત કરી રહ્યો છું. હા, સંસદ પરિસર. 60 વર્ષ તમે કોંગ્રેસનું શાસન જોયું, ક્યારેય સત્તા પક્ષ એ વિરોધ પક્ષની સામે આ રીતે આંદોલન કરવા ઉતર્યો છે? ક્યારેય નહીં. દિવસોના દિવસો સુધી આખી સંસદને આ લોકોએ ઠપ કરી દેતા. ભારતીય જનતા પાર્ટીના લોકો, જે કૌભાંડો ક્યારે સામે જ ના આવ્યા, જે કૌભાંડો ક્યારે સાબિત જ ના થયા, અને એના કૌભાંડીઓ બધા જ ભાજપમાં પડી ગયા, એ કૌભાંડો માટે થઈને ભારતીય જનતા પાર્ટીએ દિવસોના દિવસો સુધી સંસદને ઠપ કરી, પરંતુ ક્યારેય સત્તાધારી પક્ષ એ વિપક્ષ સામે આ રીતે નતો આવ્યો. નંબર 2, જે પ્રમાણે રાહુલજી સામે આક્ષેપ કરવામાં આવ્યા, તમે સંસદના પ્રવેશ દ્વાર ઉપર અનેક સીસીટીવી કેમેરાઓ છે, શા માટે ક્લિપ બહાર નથી આવતી? રાહુલજી જો ધક્કો માર્યો હોય તો અત્યાર સુધીમાં તો બધી જ ગોદી મીડિયાઓ પાસે આવી જવી જોઈતી હતી. દિવસ રાત રાડું પાડી રાહુલજીને બતાવતા હતા, પણ એ તો બતાવવામાં આવતા નથી, એ ક્લિપ તો દર્શાવવામાં આવતી નથી. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, મારી સાથે અશ્વિનભાઈ જોડાયા છે. અશ્વિનભાઈ, ગૃહની અંદર જે થાય, પાર્લામેન્ટની વાત કરું છું, અને પાર્લામેન્ટ પરિસરમાં બંને ઘટનાક્રમ લોકશાહી માટે કેટલા ઘાતક છે. અશ્વિનભાઈ, એટલે કહું છું, આપણે નાના હતા ને તો આવી રીતે ઝઘડતા ને તો ભૂલથી ટીચર જોડે તો જઈને કહેતા જ નહીં કે આને મને માર્યું, આને મને માર્યું, કારણ કે બે સપાટા પડતા. અહીંયા તો આપણા જ રૂપિયે દિલ્હી જવાનું, પાર્લામેન્ટમાં બેસવાનું, ઝઘડા કરવાના, બહાર નીકળી પાછું ફરીથી ઝઘડવાનું, આખું આખું સત્ર પતી જાય, અને પણ રાષ્ટ્ર પુરુષના નામે વિવાદ કરીને. આ કેટલું યોગ્ય? રોનકભાઈ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, એમના નામ પર વિવાદ થાય ભારત દેશમાં, એ કોઈને મુશ્કેલી કરે, સૌને ચિંતા થાય એવો આ વિષય છે. પરંતુ આ કોંગ્રેસે સંસદ જ્યારથી ચાલુ થઈ ત્યારથી ડિઝાઇન બનાવી હતી કે સંસદનું કામકાજ થવા ન દેવું. 1 નેશન 1 ઇલેક્શનનો મુદ્દો, બંધારણની 100 વર્ષની ગાથાને ગાવાનો મુદ્દો, આ બધો ભારતની લોકસભા મોટી પંચાયતમાં જ્યારે ચાલતી હોય ત્યારે આ કોંગ્રેસ એ વાતમાં આવવા તૈયાર નહોતી. એને સતત વિરોધ કરી, અને બેફામ બનેલો ઠોઠ નિશાળીઓ હોય ને કે દફતર બહાર મૂકે, સ્કૂલમાં જાય જ નહીં, જાય તો શિક્ષક કંઈ કહે ને. આ કોંગ્રેસે મરણ પર્યંત હેરાન કરવાનું જે કામ કર્યું હતું, એ વાત જ્યારે માન્ય અમિતભાઈ શાહ સાહેબે ઉજાગર કરી
ત્યારે એ વાતને તોડી મરોડી તમે એમ કહ્યું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર 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 આંબેડકર. એમને તમે જો સારી રીતે પૂજ્યા હોત, જો સારી રીતે કામ કર્યું હોત તો તમને ભગવાન મળત. આવો કહેવાનો એમનો ભાવ હતો. એને ટ્વિસ્ટ કરી દીધું તમે. તરત જ એમણે કહ્યું કે આંબેડકરજીએ આ દેશ માટે આટલા આટલા કામ કર્યા અને તમે કોંગ્રેસે એમને ચૂંટણીમાં પણ હરાવ્યા, મંત્રીમંડળમાંથી પણ રાજીનામું આપવું પડ્યું અને જ્યારે એમનું મૃત્યુ થયું ત્યારે એમના દેહને એમના નિવાસસ્થાન સુધી પહોંચાડવામાં પણ અડંગ્યો કર્યો હતો. આટલા બધા પાપ કર્યા પછી તમે એમ કહો છો કે બાબા સાહેબનું અપમાન ભાજપે કર્યું. બાબા સાહેબનું અપમાન તમે કર્યું છે. બાબા સાહેબને સન્માન આપવાનું કામ ભાજપે કર્યું. અશ્વિનભાઈ, એના પછી જે ઝઘડા થયા કેટલા યોગ્ય બાર, પેલાને માર્યું, પેલાને માર્યું, પેલા ધક્કો માર્યો, પડી ગયા. આ બધું તો સાહેબ આપણે સ્કૂલમાં નતા કરતા. જરા યોગ્ય નથી. સંસદની બંને બાજુ થયું ને. ભાજપ વાળાએ કર્યું, કોંગ્રેસ વાળાએ કર્યું છે. સંસદની જો ભાજપ વાળાએ કર્યું છે એવું આપણે અત્યારે એટલા માટે નહીં કહી શકીએ કે ભાજપના બે સાંસદોના માથા ફૂટ્યા. બે સાંસદોના માથા ફૂટ્યા અને ધક્કામુક્કી કોણે કરી એ વિડીયોમાં પણ દેખાય છે. બહાર આવડું મોટું પ્રદર્શન કોણે કર્યું? સૌ નાગરિકોને પણ જાણવાનો અધિકાર છે અને હવે સમય આવી ગયો છે કે આ કોંગ્રેસ કઈ રીતે દેશને, સંસદને નુકસાન કરી રહી છે. અને એટલા માટે આ આપના માધ્યમથી પણ હવે જ્યારે ડિજિટલ જમાનો છે ત્યારે કોણ શું કરી રહ્યું છે ખબર પડે છે. અશ્વિનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, પાર્લામેન્ટ સુચારુ રૂપે ચાલે તે દેશના હિતમાં છે. વિપક્ષ હોય કે શાસક, બંનેની ફરજ છે પાર્લામેન્ટે સુચારુ રૂપે ચલાવવાની. કારણ કે આપણા હિતના, દેશના હિતના બિલ તૈયાર થાય છે, કાનૂન તૈયાર થાય છે. ત્યાં આગળ તમે એક તો પાર્લામેન્ટ ચાલવા ન દો. પાર્લામેન્ટની અંદર રાષ્ટ્રપુરુષોના નામે રાજનીતિ થાય અને એની બહાર નીકળીને પણ તમે જો આવા જ ઝઘડા કરવાના હોય, એકબીજાની મારપીટ, એકબીજાને પછાડી દેવાની, પાડી દેવાની, તો મહેરબાની કરીને કુસ્તીની મેચ રાખી લો ને ભાઈ. પાર્લામેન્ટનું સેશન ચાલુ થાય એના 2 દિવસ પહેલાં કુસ્તીની મેચ રાખી લો. શાસક વિપક્ષ બધા એકબીજા અમે કુસ્તી લડી લો, પછી જાઓ ને કમસે કમ. તો અમારું તો કામ થાય. લોકસભામાં, રાજ્યસભાની અંદર હદ કરી છે. હવે હદ કરી છે. દુઃખ થાય છે. આપણે સમજવું પડશે. આપણે આ લોકો માટે લાઈનમાં ઊભા રહીએ છીએ.